ભૂમિના પારસમાણી ગોગા મહારાજની ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો. દિયોદર મુકામે શ્રી સગરામબા પરિવારના આંગણે ભૂમિના પારસમાણી ગોગા મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો. દિયોદર ખાતે હાઈવે પર આવેલા સગરામબા દેસાઈના ફાર્મ હાઉસ પર ભૂમિના પારસવાણી ગોગા મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં યજ્ઞના આચાર્ય શાસ્ત્રી શ્રી અમૃતલાલ જોશી દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે મંગલ કાર્ય પ્રથમ દિવસે દેહ શુદ્ધિ, પ્રાયશ્ચિત, ગણપતિ પૂજન, પંચાકર્મ, મંડપ પ્રવેશ, દેવતા આહવાન, અગ્નિ પ્રતિષ્ઠા, ગ્રહ હોમ, કુટીર હોમ, સાય પૂજન, થાળ આરતી, પ્રસાદ, મંગલકારી દ્વિતીય દિવસે સ્થાપિત દેવતાનું પ્રાતઃ પૂજન, જળયાત્રા, શોભાયાત્રા, મંદિર વાસ્તુ, ધારાવાણી, હોમ કર્મ, આવાસ, ન્યાસ, થાળ આરતી, કલ્યાણી, તૃતીય દિવસે સ્થાપિત દેવતાનું પ્રાતઃ પૂજન, હોમ કર્મ, દીક્ષુ, વિદુક્ષુ, મૂર્તિ પ્રતિષ્ઠા, સ્થિર હોમ, ઉત્તર તંત્ર સહિતની વિધિ કરવામાં આવી. ઉપસ્થિત મહેમાનો સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું. આજે બપોરે શુભ મુહૂર્તે પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. 3 દિવસ ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી. સિંગર તેજસ રબારી અને સોનુ ગોહિલ દ્વારા ગોગા મહારાજના ગુણગાન ગાયા હતા, જેમાં રાણાભાઈ ભુવાજી, રામભાઈ ભુવાજી, ગોકળભાઈ ભુવાજી, વાઘુભાઈ ભુવાજી, તેજાભાઈ ભુવાજી દ્વારા આશીર્વાદ પાઠવ્યા. આ પ્રસંગે દિયોદરના તમામ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ અનુપ ઠાકોર, ક્ષત્રિય જ્યોત ન્યૂઝ, દિયોદર.